હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરમાં પ્રિપોઝિશન્સ ભણી રહ્યા છીએ. આજના ગ્રામરના લેક્ચરમાં આ વિડીયોમાં આપણે બે પ્રિપોઝિશન ભણશું. એક તો બિફોર, જેનો અર્થ થાય છે પહેલા, અને બીજો છે આફ્ટર, જેનો અર્થ થાય છે પછી. એકચ્યુઅલી બંને એકબીજાના ઓપોઝિટ છે, પહેલા અને પછી, બિફોર, આફ્ટર. એ પ્રિપોઝિશન તરીકે કેવી રીતે વપરાય છે ને એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો ચાલો નિયમ અનુસાર સમજીએ. બિફોર સ્થાન દર્શાવે છે. કઈ રીતે સ્થાન દર્શાવે છે? તો ભાઈ બિફોર છે એ આગળ ના સંદર્ભમાં સ્થાન દર્શાવે છે. કેવી રીતે? તો ભાઈ પહેલાના સંદર્ભમાં, બિફોર એટલે પહેલા, નોટ આગળ, બિફોર એટલે પહેલાના સંદર્ભમાં સ્થાન દર્શાવે છે. કેવી રીતે? તો ભાઈ હું એવું કહું કે રાજુ અજયની પહેલા ઊભો છે, તો એ સ્થાન થયું. બરોબર છે? તો કેવી રીતે થશે કે ભાઈ રાજુ સ્ટેન્ડ્સ બિફોર અજય. રાજુ અજયની પહેલા ઊભો છે. આ વસ્તુ થઈ ગઈ સ્થાન. આને તમે ક્રમના સંદર્ભમાં પણ લઈ શકો. ક્રમ દર્શાવે છે એ પણ મેં લખ્યું છે, એ આવશે ત્યારે આપણે જોઈ લઈશું. આ સિવાય એવી રીતે કે તે તેના માતાની આગળ ઝૂક્યો. હવે આગળ ની સામે ઝૂક્યો, તો એ પણ સ્થાન જ દર્શાવે છે. એમાં પણ બિફોર આવે. કેવી રીતે? તો ભાઈ હી નેલ્ટ. નેલ્ટ એટલે ઝૂક્યો. કે એન ડબલ ઈ ની એટલે ઝૂકવું. નેલ્ટ ઝૂક્યો બિફોર હિઝ મધર. બિફોર હિઝ મધર, તે તેની માતાની આગળ ઝૂક્યો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં સામનો કરવાના સંદર્ભમાં. હવે જનરલી સામાન્ય આપણે ગુજરાતી ભાષામાં એવું કહેતા હોય છે, આખું વેકેશન સામે પડ્યું છે, આખું માર્ચ મહિનો સામે પડ્યો છે, આખો ઉનાળો સામે પડ્યો છે. એ જે સામે પડ્યો છે ને, એને જ્યારે ઇંગ્લિશમાં વાક્ય પ્રયોગ કરવો હોય ને, તો એના માટે તમારે બિફોર વાપરવું પડે. તો એ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે કે ભાઈ આખું વેકેશન તારી સામે પડ્યું છે. તો કેવી રીતે થાય કે ભાઈ ધ હોલ વેકેશન, લે એટલે પડ્યું છે બિફોર યુ. આખું વેકેશન તારી સામે પડ્યું છે. તો એ તારી સામે ના માટે વિદ્યાર્થી મિત્રો આવે બિફોર. પછી કોઈકની હાજરીમાં ઉપસ્થિત કરવાના સંદર્ભમાં. આપણે આગળ જ્યારે ઇન ફ્રન્ટ ઓફ લીધું હતું ત્યારે કીધું હતું કે ભાઈ એક સેન્ટેન્સ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ક્રિમિનલ ઇઝ બ્રોટ ઇન ફ્રન્ટ ઓફ જજ. ક્રિમિનલને જજની સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. હવે એ જ વસ્તુ જજની આગળ ઉપસ્થિત કરવામાં આવ્યો, જજની હાજરીમાં ઉપસ્થિત કરવામાં આવ્યો, તો એના માટે પણ તમે બિફોર વાપરી શકો. અહીંયા આગળ કોકની હાજરીમાં ઉપસ્થિત કરવાના અર્થમાં. હવે આપણે ગુજરાતીમાં એ રીતે વાક્ય લઈએ કે ભાઈ તોફાની વિદ્યાર્થીને પ્રિન્સિપાલ આગળ ઉપસ્થિત કરવામાં આવ્યો કે લઈ જવામાં આવ્યો, તો એમાં પણ બિફોર વપરાય. તમે ઇન ફ્રન્ટ ઓફ વાપરો છો તો પણ ચાલે. તો કેવી રીતે થશે આ વાક્ય કે ધ નોટી બોય ઇઝ બ્રોટ બિફોર પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ આગળ તોફાની છોકરાને લઈ જવામાં આવ્યો. પ્રિન્સિપાલ આગળ બિફોર. એ જ રીતે ક્રમ દર્શાવે છે. ક્રમ કેવી રીતે દર્શાવે? તો ભાઈ આગળના સંદર્ભમાં, પહેલાના સંદર્ભમાં. તો અહીંયા જે વાક્ય લખ્યું છે રાજુ સ્ટેન્ડ્સ બિફોર અજય, રાજુ અજયની પહેલા ઊભો છે, તો એ પણ સ્થાન જ દર્શાવે છે. તો ભાઈ એવી જ રીતે વાક્ય લખીએ કે ભાઈ નેહા સ્નેહાની આગળ ઊભી છે, તો નેહા સ્ટેન્ડ્સ બિફોર સ્નેહા, તો એ થઈ ગયું સ્થાન દર્શાવે છે. બિફોર યુ તમારી પહેલા, બિફોર હર તેની પહેલા, બિફોર હિમ તેની પહેલા.
બિફોર આઈ મારી પહેલા, બિફોર મી મારી પહેલા, બિફોર યુ તમારી પહેલા, બિફોર ધેમ તેઓની પહેલા. તો એ બિફોર સ્થાન પણ દર્શાવે છે. હવે છે બિફોર સમય ક્યારે દર્શાવે. તો મારે એવું કહેવું હોય કે ગયા પરમ દિવસે, તો એને કેવી રીતે લખાય? તો એને લખાય ધ ડે બિફોર યસ્ટરડે. ગયા પરમ દિવસે. પરમ દિવસ એટલે કયો? યસ્ટરડે ની પહેલાનો. બરોબર છે. અને બિફોર એટલે એની આગળનો દિવસ. ધ ડે બિફોર યસ્ટરડે, ગયા પરમ દિવસે. ધ યર બિફોર લાસ્ટ યર, ગયા વર્ષ પછીનું વર્ષ. બિફોર ડિપાર્ચર, ડિપાર્ચર એટલે વિદાય, વિદાય પહેલા. તો આ વસ્તુ થઈ ગઈ, સમય દર્શાવે છે. આવી રીતે તમે ધ ડે બિફોર લાસ્ટ વીક, ગયા અઠવાડિયાના આગલે દિવસે અથવા તો પહેલાના દિવસે. બરોબર છે. બિફોર અરાઇવલ, આવ્યા એ પહેલા. જો ડિપાર્ચર લઈએ છીએ તો એ વિદાય થઈ ગઈ. હવે એનું વિરોધી આવવાના પહેલા, તો બિફોર અરાઇવલ, આવી પહોંચવાના પહેલા. તો આ રીતે બિફોર કોઈ સમય સૂચક શબ્દની આગળ તમે મૂકો છો તો એ વસ્તુ પ્રિપોઝિશન તરીકે મુકાય છે ને જેનો અર્થ થાય છે ની પહેલા. ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો બિફોર એઝ અ પ્રિપોઝિશન. હવે આપણે જોઈએ આફ્ટર એઝ અ પ્રિપોઝિશન. વિદ્યાર્થી મિત્રો, આફ્ટર ક્યાં ક્યાં વપરાય? સ્થાન દર્શાવે આફ્ટર, ક્રમ દર્શાવે છે આફ્ટર, કોઈ ઘટના બની ગયા પછી દર્શાવવું હોય તો પણ આફ્ટર, કોઈ વસ્તુનો પીછો કરવાના સંદર્ભમાં તો પણ આફ્ટર, એવી જ રીતે કોઈ સ્થાન પસાર કરી દેવાના સંદર્ભમાં તો એના પછી પણ આફ્ટર. આફ્ટર જે તે સ્થાન. પછી કોઈ ઘટના વારંવાર બનતી હોય, વર્ષોના વર્ષ, દિવસે દિવસે, અઠવાડિયે અઠવાડિયે, મહિને મહિને, તો એમાં પણ આફ્ટર. અને આફ્ટર સમય દર્શાવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આફ્ટર સ્થાન દર્શાવે છે. કયા સંદર્ભમાં કહી શકાય કે આફ્ટર સ્થાન દર્શાવે છે? તો આગળ જે બિફોર વાપર્યું હતું એની જેમ જ આફ્ટર. હી સ્ટેન્ડ્સ આફ્ટર મી. તો વાક્ય કેવી રીતે થશે? હી સ્ટેન્ડ્સ આફ્ટર મી. સ્થાન દર્શાવે છે, તે મારા પછી ઊભો છે. બરોબર છે. તે મારી પાછળ ઊભો છે કે તે મારા પછી ઊભો છે. તો આ વસ્તુ સ્થાન દર્શાવે છે. એવી જ રીતે ક્રમ આફ્ટર ક્યારે દર્શાવે? હવે ક્રમ એટલે આના પછી આનો વારો, એ સંદર્ભમાં વાત કરીએ ને તો ક્રમ દર્શાવે છે. તો હવે હું એવું કહું કે 2 નંબર છે, નંબર 2, નંબર 2 છે એ નંબર 1 પછી આવે છે. તો એ વસ્તુ કેવી રીતે લખાય? તો એ વસ્તુ આવી રીતે લખાય કે નંબર 2 comes after નંબર 1. નંબર 2 છે એ નંબર 1 પછી આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ આફ્ટર નંબર 1 પહેલા. એવી જ રીતે કોઈ ઘટના બન્યા પછી, કોઈ ઘટના બની ગઈ છે, એ ઘટના બન્યા પછી તમારે વાક્ય લખવું હોય તો એના માટે પણ આફ્ટર આવે. હવે દાખલા તરીકે એવી રીતે બોલીએ કે હા, એણે આ કહ્યા પછી હું એને ક્યારેય માફ નહીં કરું. બરોબર. તો આ કહ્યા પછી, તો એ વસ્તુ કેવી રીતે થાય? તો ભાઈ હું એને માફ નહીં કરું. આઈ વિલ નેવર forgive him after what he said. આ વસ્તુ એ બોલ્યો એ પછી હું એને ક્યારેય માફ નહીં કરું. આઈ વિલ નેવર ફોરગેટ આફ્ટર વોટ હી સેડ. તો આ ઘટના બની ગયા પછી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈક વસ્તુનો પીછો કરવાના સંદર્ભમાં, કોઈ આગળ છે એને આપણો પીછો કરીએ છીએ તો એના માટે પણ આફ્ટર વપરાય. એક રીતના સ્થાન જ દર્શાવે છે. કેવી રીતે? તો ભાઈ ધ ડોગ ran
after a cat. કૂતરો એક બિલાડી પાછળ દોડે છે. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પાછળ પીછો કરવાના સંદર્ભમાં. એવી જ રીતે કોઈ સ્થાન ને પસાર કરી દેવાના સંદર્ભમાં. તો આપણે જનરલી એવી રીતે વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ હોટલ પસાર કરી જાઓ ને પછી ડાબે વળો. ક્લિયર? આપણે કોઈને એડ્રેસ બતાવતા હોઈએ તો એવી રીતે વાતો કરીએ છીએ. તો એ સંદર્ભમાં પસાર કરી દેવાના સંદર્ભમાં તમારે આફ્ટર વાપરવું પડે. કેવી રીતે? તો ભાઈ ટર્ન લેફ્ટ આફ્ટર હોટેલ. ટર્ન લેફ્ટ આફ્ટર હોટેલ. તો ભાઈ હોટલ પસાર કરી દેવાના સંદર્ભમાં તમારે હોટલ પહેલા આફ્ટર મૂકવાનું. એવી જ રીતે કોઈ ઘટના વારંવાર બનતી હોય, કોઈ ઘટના છે એ ઘટના વારંવાર બનતી હોય તો એ તમારે કઈ રીતે લેવું. કોઈ ઘટના વારંવાર બને છે, મહિને મહિને બને છે, દિવસે દિવસે બને છે, વર્ષે વર્ષે બને છે. તો એ પર્ટિક્યુલર દર્શાવવા માટે તમારે આફ્ટર દેખાડવાનું. દાખલા તરીકે હું એવું કહું કે તે દિવસે દિવસે સુંદર દેખાય છે. દિવસે દિવસે, ડે આફ્ટર ડે, એ સંદર્ભમાં. તો વારંવાર બને છે એટલે રોજે રોજ બને છે, દિવસે દિવસે સુંદર દેખાય છે. બરોબર? અમે અઠવાડિયે શંકર ભગવાનના મંદિરની મુલાકાત લઈએ છીએ તો વીક આફ્ટર વીક. એ રીતે અમે મહિને દાન કરીએ છીએ તો મંથ આફ્ટર મંથ. તો કોઈ એક ઘટના રેગ્યુલર બને છે, વારંવાર બને છે ને, તો એ જે તમને સમય આપ્યો હોય ને 2 વખત રિપીટ થાય અને એ સમયની વચ્ચે આફ્ટર લેવાનું હોય. તો ઉદાહરણ કેવી રીતે બનશે કે ભાઈ તે દિવસે દિવસે સુંદર દેખાય છે તો શી લુક્સ બ્યુટીફુલ ડે આફ્ટર ડે. તે દિવસે દિવસે સુંદર દેખાય છે ડે આફ્ટર ડે. ને એવી જ રીતે સમય બતાવે છે. સમય કયા સંદર્ભમાં બિફોર બતાવે એ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે હું 10 વાગ્યા પહેલા આવી જઈશ તો સમય કેવી રીતે બતાવે? તો ભાઈ આઈ વિલ બી બેક before 10 PM or AM. આફ્ટર આવશે, આફ્ટર આપણે ભણીએ છીએ, અહીંયા આફ્ટર આવશે. આઈ વિલ બી બેક આફ્ટર 10 PM. હું 10 વાગ્યા પછી આવી જઈશ તો અહીંયા આગળ આવશે આફ્ટર. ક્લિયર? પછી દાખલા તરીકે અમે લંચ કર્યા પછી તરવા ગયા તો વી વેન્ટ ટુ સ્વિમ આફ્ટર લંચ. તો લંચ પણ સમયગાળો છે, બપોરના ભોજનનો સમયગાળો, એને લંચ કહેવાય. એવી જ રીતે 3:10 થઈ છે તો એને કેવી રીતે દર્શાવાય? 3:10 તો ઇટ ઇઝ 10 after 3. It is 10 minutes after 3. 3:10 થઈ છે. It is 10 after 10 minutes or 10 after 3. 3:10 થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ થઈ ગઈ after as a preposition. We go to Shimla year after year. અમે દર વર્ષે શિમલા જઈએ છીએ. જેમ અહીં આગળ ડે આફ્ટર ડે લીધું ને દરરોજ, એવી રીતે તમારે દર વર્ષે લેવું હોય તો વી ગો ટુ શિમલા યર આફ્ટર યર. અમે વર્ષોના વર્ષો અથવા તો દર વર્ષે શિમલા જઈએ છીએ. એ સંદર્ભમાં આફ્ટર પ્રિપોઝિશન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બિફોર અને આફ્ટર પ્રિપોઝિશન અહીંયા પૂરા થયા. ફરીથી નવા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.